એસએસસીમાં પૂછાયેલો નફાખોટનો આ પ્રશ્ન છે। અહીંયા એક જ પેટર્નના સવાલ વારે ઘડીએ તમને એસએસસીમાં જોવા મળે છે। એક સમાન વેચાણ કિંમત આપેલી છે, ₹5,000 ₹8,000 ક્યાંય મેટર કરતું નથી। એક સમાન વેચાણ કિંમત છે, 16.2 ખોટ સાથે એકનું વેચાણ કર્યું તો બીજા ઉપર કેટલો નફો મેળવ્યો હોય કે જેથી એકેય ઉપર એને ના નફો થાય ના નુકસાન થાય। તો 16.2 કોઈ પણ સંખ્યાના 5મો ભાગ, 6ઠ્ઠો ભાગ, 7મો ભાગ આ તમને ટકાવારીના પ્રમાણમાં આવડવા પડે। જેને આવડતું હોય 16.2 એટલે કોઈ પણ સંખ્યાનો કયો ભાગ થયો? 6ઠ્ઠો ભાગ થયો। 6 રૂપિયામાં ધારો કે એને ખરીદી તો વેચી કેટલામાં? 5 રૂપિયામાં વેચી, ત્યારે એને આટલી ખોટ ગઈ। હવે બીજી વસ્તુ પણ એને વેચવાની છે કેટલામાં? 5 રૂપિયામાં એને વેચવાની છે। હવે અહીંયા ખોટ જે છે અહીંયા 1 રૂપિયાની ગઈ છે તો અહીંયા પણ એને નફો કેટલો મેળવવાનો છે? 1 રૂપિયો। એટલે એ વસ્તુ એને ખરીદી કેટલા રૂપિયામાં હોય? 4 રૂપિયામાં ખરીદી હોય। આ થઈ ગયો એનો ચોથો ભાગ। ચોથો ભાગ એટલે કે 25% તમારો સીધો આન્સર આવી જાય। જો બરાબર સમજ્યા હોય તો એ જ રીતનો મેં બનાવેલો ક્વેશ્ચન છે એનો આન્સર તમે ફટાફટ કોમેન્ટમાં આપી દો અને એસએસસીની તૈયારી કરનારા તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો।